હેલો એવરીવન, તો હું આવી ગયો હતો કેલ્ટેક્સમાં મારા જોબના કામ માટે. હું અહીંયા જોબ શોધવા માટે આવ્યો હતો. ઓલમોસ્ટ જોબ મળી જ ગઈ છે. હવે આપણે એમના આન્સરની વેઇટ કરીશું. તો ચાલો અત્યારે આપણે હવે અહીંયા મારી જસ્ટ પાછળ ન્યુલિન બસ સ્ટેશન છે, ત્યાંથી આપણી બસ પકડીએ અને ઘરે જઈએ. અને અહીંયાથી આપણે છે ને આજે રોડ બી ક્રોસ કરીશું. હું તમને બતાવું અહીંયા કેવી રીતે રોડ ક્રોસ કરવાનો હોય છે. અહીંયા બટન દબાઈને રોડ ક્રોસ કરવો પડે છે. એના વગર તમારાથી રોડ ક્રોસ ના થાય. તો ચાલો હું તમને અત્યારે ત્યાં લઈ જાઉં અને તમને બતાવું. જો મસ્ત મજાની મસ્ટેંગ ચાલી. તો હવે આપણે અહીંયાથી રોડ ક્રોસ કરીશું. અહીંયા આપણે આ બટન પ્રેસ કરવાનું રસ્તો ક્રોસ કરવા માટે. આપણે બટન પ્રેસ કરી દીધું છે. સામે જે પેલી રેડ કલરની લાઇટ દેખાય છે એ ગ્રીન થશે ત્યારે આપણાથી રસ્તો ક્રોસ થશે. ત્યારે આ જેટલી બી ગાડી અહીંયાથી અત્યારે જાય છે, જ્યારે આપણું સિગ્નલ ઓપન થશે એટલે આ બધી ગાડીને કમ્પલસરી અહીંયા ઊભું જ રહેવું પડે. આ લોકો પછી જઈ ના શકે. હું તમને અત્યારે બતાવું. આપણું સિગ્નલ ગ્રીન થાય તો આપણે રોડ ક્રોસ કરીએ. તો જુઓ અત્યારે આપણું સિગ્નલ ગ્રીન થઈ ગયું છે. હું રસ્તો ક્રોસ કરું છું અને આ બધી ગાડી અહીંયા હવે ઊભી રહેશે. કોઈ બી ગાડીથી જવાય નહીં. તો આપણે રસ્તો ક્રોસ કરી લઈએ અને સ્ટેશન જઈએ, બસમાં બેસીએ અને ઘરે પહોંચીએ. જો આવી રીતે હવે જો આપણે રસ્તો ક્રોસ કરી લીધો તો હવે આ બધી ગાડી ચાલી. જ્યાં સુધી આપણે રસ્તો ક્રોસ ના કરીએ ત્યાં સુધી આ બધી ગાડી અહીંયા ઊભી જ રહે. જસ્ટ અહીંયાથી જતો હતો તો આ બધી મને ગાડીઓ દેખાઈ ગઈ. આ બધી સેલ લાગેલો છે સેકન્ડ હેન્ડ કાર માટે. તમે જુઓ તો આ અહીંયા સ્ટેશન આપણું આવી જ ગયું છે. હવે બસ આપણે 24R નંબરની બસમાં બેસીશું અને ઘરે પહોંચીશું. તો આ બધી ગાડી છે અહીંયા મારી પાછળ. આપણું સ્ટેશન આ રહ્યું, મારી આગળ જ છે સ્ટેશન. તો આપણે જઈએ. તો આપણે હવે બસમાં બેસવા માટે જઈ રહ્યા છે. આપણે હજુ એક રોડ ક્રોસ કરવાનો છે. તો સેમ અગેન આપણે બટન પ્રેસ કરીશું. આપણું સિગ્નલ ગ્રીન થશે એટલે આપણે રોડ ક્રોસ કરીશું. આ બધી બસ અને ગાડી અહીંયા સ્ટોપ થઈ જશે જ્યાં સુધી આપણે રસ્તો ક્રોસ નહીં કરીએ ત્યાં સુધી. તો ચાલો આપણે હવે આપણી બસ મે બી ઊભી જ છે. આપણે સીધા દોડતા દોડતા જઈએ અને એમાં બેસીએ. તો હવે બસમાં બેસીને હું તમને મળું. એ બસ છૂટી ગઈ છે. હવે આપણે બીજી બસ પકડીશું અને એમાં જઈશું. આપણી મસ્ત એક બસ છૂટી ગઈ છે. હવે આપણે બીજી બસ પકડીશું અને હવે એમાં જઈશું. તો અત્યારે પાછો અમે આ સિગ્નલ ખુલવાની રાહ દેખું છું. આપણી બસ આવી ગઈ છે. પેમેન્ટ કરી દીધું. હવે મસ્ત બેસીશું. જો હું આજે જે એરિયામાં આવ્યો હતો ને ત્યાં મોસ્ટલી મોલ અને મોટા મોટા સ્ટોર ટાઈપ જ છે. તો આવી બધી જગ્યા પર આપણને જોબના ચાન્સીસ મળી જાય. આપણે આજે અહીંયા ગયેલા કેલ્ટેક્સ. તો કેલ્ટેક્સમાં આપણી ઓલમોસ્ટ જોબનું સેટ થઈ જ ગયું છે. હવે આપણે ઘરે જઈએ અને મળીએ. બેસી ગયા છે. હવે આપણું સ્ટેન્ડ આવે એટલે આપણે ઉતરીએ. અહીંયા છે ને જે બી સ્ટોપ આવવાનું હોય ને તો ત્યાં એના છે ને ઇંગ્લિશમાં અને અહીંયાની મોરાઈ લેંગ્વેજમાં સ્ટેન્ડના નામ બોલે એટલે જે અંદર બસમાં બેઠું હોય તો એને ખબર પડે કે હવે આપણું સ્ટોપ આવશે. પછી આપણે આ જે સ્ટોપનું બટન છે એક અહીંયા બી હોય છે અને એક અહીંયા બી હોય છે. એને આપણે પ્રેસ કરવું પડે આપણું સ્ટેન્ડ આવતા પહેલાં. તો જો બસ આપણા સ્ટોપ પર ઊભી રહે અને આપણે પછી નીચે ઉતરવાનું આ કાર્ડ એ કરીને. તો આપણું હવે સ્ટોપ આવે તો આપણે નીચે ઉતરીએ. હું તમને બતાવું. તો આપણે આ બટન પ્રેસ કરીશું એટલે હવે આપણા સ્ટોપ પર બસ ઊભી રહેશે. જો બસ ઊભી થઈ ગઈ આપણા સ્ટોપ પર. આપણે જઈએ હવે. $2.75 કટ થયા. આપણે આપણા સ્ટેમ્પ પર ઉતરી ગયા છે. હવે આપણે આપણા ઘરે જઈશું. જો આપણી બસ ચાલી છે ને. અહીંયા આપણું સ્ટોપ આવવાનું હોય ને એની પહેલાં આપણે સ્ટોપનું બટન દબાવવું પડે તો જ બસ આપણા સ્ટોપ પાસે ઊભી રહે, બાકી બસ જતી રહે. ચાલો તો હવે આપણે ઘરે જઈએ અને મસ્ત આપણું થોડું ઘણું જે કોલેજનું પેન્ડિંગ કામ છે અસાઇનમેન્ટનું એ આપણે બધું કમ્પ્લીટ કરીએ. મળીશું આપણે નવા બ્લોગમાં. ત્યાં સુધી ચેનલને લાઈક કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો.